ચાલો બાળકો, બંને હાથ ઉપર, એક હાથ માથા ઉપર, એક જ હાથ માથા ઉપર, બીજો હાથ માથા ઉપર, બીજો હાથ માથા ઉપર અને અદબ. અત્યારે આપણે કઈ થીમ ચાલે છે ખબર તમને? વેરી ગુડ, બહુ સરસ કિશુબેન. ઋતુઓ વિશેની આપણી થીમ ચાલે છે. એક વર્ષના મહિના 12. કેટલા? 12. અને આપણી ઋતુઓ એક વર્ષની કેટલી? 3. વેરી ગુડ કિશુ, બહુ સરસ આવડી ગયું લ્યો. 3. હા, 4 મહિના 4 મહિના ને 4 મહિના એટલે 12 મહિના પૂરા થઈ જાય. એટલે આપણી 3 ઋતુઓમાં કઈ કઈ ઋતુ? વેરી ગુડ બાળકો. શિયાળો, ઉનાળો ને ચોમાસું. શિયાળાના 4 મહિના આવે, ઉનાળાના 4 મહિના આવે, ચોમાસાના 4 મહિના આવે. બરાબર છે? તો આજે આપણે ઉનાળાની ઋતુ વિશે શીખવાનું છે. તો ઉનાળાની ઋતુના કેટલા મહિના? કેટલા મહિના? 4. વેરી ગુડ. હજી ટીચર બોલ્યા જ. બરોબર, ધ્યાન દઈને સાંભળો બધાય. ઉનાળાના 4 મહિના આવે. હા, ઉનાળાના કેટલા મહિના? 4 મહિના. વેરી ગુડ. હવે બાળકો, ઉનાળામાં આપણને શું થાય? ગરમી થાય. વેરી ગુડ. કેમ ભૂલાઈ જાય છે? ઉનાળામાં આપણને ગરમી થાય. પછી ગરમીના હિસાબે આપણને શું થાય? પરસેવો વળે. ખબર છે ને? સૂર્ય બહુ જ તપે તો આપણને તડકોય બહુ જ લાગે. ગરમ ગરમ હવા આવે, લૂ વરસે. આપણે એમ કંઈક ઓહો બાપરે, આ તો બહુ લૂ વરસે છે એવું. તો આપણે ઉનાળાની ગરમીથી બચવા માટે શું કરીએ? વેરી ગુડ. પંખો ચાલુ કરીએ, પછી એસી ચાલુ કરીએ. વેરી ગુડ. ઝાડવા નીચે બેસીએ. શું કામે ઝાડવા નીચે બેસીએ? હા, ઠંડો ઠંડો પવન આવે એટલે. પછી આગળ બોલો. ડબલ પંખો. પછી આપણે અગાસીમાં સૂવા જઈએ. હા, ફળિયામાં બેસીએ. ફળિયામાં, શેરીમાં. ખબર છે ને? એટલે કે આપણને હવા મળે. હા, આપણે ઉનાળામાં કેવા કપડાં પહેરશું? ગરમ. ગરમીમાં ગરમ કપડાં. કપડાં ઠંડા જોયા છે તમે કોઈ દિવસ? પતલા કપડાં પહેરીએ, એકદમ પતલા. ટી શર્ટ પહેરીએ તો પતલું. સફેદ કપડાં પહેરીએ એટલે કે સફેદ કપડામાં ગરમી વધારે થાય નહીં. આછા કપડાં કોટનના હોય ને એવા, કે આપણો પરસેવો ચૂસી લઈએ અને એમાંથી પસાર થઈને જે હવા આવે એ આપણને ઠંડી લાગે. કેવા કપડાં પહેરીએ આપણે? પાતળા. સુતરાવ એટલે કે કોટનના. આપણે પેટીકોટ ને પછી ગંજી ને એવું પહેરી ને, શોર્ટ પહેરી, ચડ્ડો ને, એટલે કે આપણને ગરમી વધારે થાય નહીં. હવે આપણે ઉનાળામાં શું પીએ? ગરમીથી બચવા માટે આપણે ઉનાળામાં શું પીએ? વેરી ગુડ. ઠંડો ઠંડો જ્યુસ, ઠંડુ શરબત. પછી આઈસ્ક્રીમ ખાઈએ, ગુલ્ફી ખાઈએ. હા, ઠંડુ પાણી પીએ. જો આપણે તો હવે તો મોટા ભાગના તમે બધા ઠંડુ પાણી શેનું પીવો છો? વેરી ગુડ. ફ્રીજનું પાણી પીવાય નહીં. માટલું હોય ને, માટલામાં બહુ જ સરસ ઠંડુ પાણી થાય, તો માટલાનું પાણી પીવું જોઈએ. પછી ઉનાળામાં આપણે કયા કયા ફળ ખાય? કેરી. વેરી ગુડ. કેરી આવે ને. પછી તરબૂચ. સૌથી વધારે તરબૂચ, ટેટી, દ્રાક્ષ એવા ફળ ઉનાળામાં આવે.
ઉનાળામાં સફરજન બહુ મોંઘા થઈ જશે, પછી કોણ ખાય? હે, કેમ કે આપણે ઉનાળામાં સાચું તો તરબૂચ ખાઈએ, લઈ આવી અને પાણીની ડોલમાં અથવા તો તગારામાં નાખી રાખ્યું હોય, ઠંડુ થઈ જાય એટલે તરબૂચ, ટેટી એવું ખાય ને આપણે. બહુ સરસ બાળકો. તો આપણને ઉનાળાની મજા લેવાની ખબર પડે. આપણે આપણા ઘરના બારી બારણા બંધ રાખીએ કે આપણને ગરમ ગરમ હવા આપણા ઘરમાં આવે નહીં. બહુ સરસ બાળકો. ચાલો, મજા આવી ઉનાળા વિશે જાણીને? તો ચાલો બાળકો, તાલી પાડો જોઈએ.